ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પાનમ નદીમાં સિઝનમાં બીજી વાર નવા નીર આવ્યા છે. પંચમહાલના પાનમ ડેમમાંથી 9,968 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ કારણે નદી હાલ બંને કાંઠે વહી રહી છે. મહીસાગર જિલ્લા વહીવટીતંત્રએ નદી કિનારે આવેલા 22 ગામોને સાવચેત કર્યા છે. આ ગામોમાં લુણાવાડા તાલુકાના ચોપડા, વેરામા, નાથજીના મુવાડા, નવા મુવાડા, ઘંટાવ, મોતીઘોડા, ડોકેલાવ, પાનમપાલા, આમલી મુવાડા, જામા પકીના મુવાડા, ચંસર, ઉંડારા, કરણ, બારિયાના મુવાડા, લુણાવાડા, જયસિંહપુર, મેળજીના મુવાડા, ડોગલિયાના મુવાડા અને નાની ચરેલનો સમાવેશ થાય છે. સંતરામપુર તાલુકાના અમલિયાત, જોટજિયા, નાનસલાઈ અને રાજવરી ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે લુણાવાડા શહેરના રહીશો માટે આ સારા સમાચાર છે. નદીના પાણીથી શહેરને પીવાનું પાણી મળતું હોવાથી આગામી સમયમાં પાણીની અછત સર્જાશે નહીં. આ ઉપરાંત પાનમ નદીના પાણીથી ખેતી કરતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.